મારા નવા વ્લોગમાં સ્વાગત છે. જય દ્વારકાધીશ, જય મા પીઠળ અને સુપ્રભાત નથી ભાઈ, કારણ કે અત્યારે ઊંઠાનો ટાઈમ છે અને સવારના કંઈક હું કામમાં પડી ગયો હતો અને હવે બપોરે ભાઈ માથું દુખતું હતું, ભાઈ સૂઈ રહ્યા હતા, પાછા દૂધ ભરવા ટાણે ઉઠ્યા બરાબર. તો તપ તો હું ભાઈ તમે બધા કમેન્ટ બોક્સમાં કહેજો કે તમારે બધે ત્યાં જ્યાં રહેતા હો ને તેનું નામ અને લખીને કહેજો કેવો તપ પડે છે ભાઈ. અહીંયા તપ મીન્સ કે તડકું કેવું પડે છે ભાઈ, વાત જ જવા દો. અહીંયા તો ભૂકા કાઢ નાખે એવી રીતે છે અને બાપાની બધા દેહમાં છે. અને જોઈ લ્યો મેં દૂધ કેમ મૂક્યું છે ને, ભાઈની સ્ટાઇલ રાખવાની કંઈક અલગ યુનિક જ છે. અને આપણે સ્કોર્પિયો, આ પણ સ્કોર્પિયોમાં આ વસ્તુ શું પડે છે ને મને કંઈ ખ્યાલ નથી. હવે સર્વિસમાં જાહે ને કંઈ ખબર પડી જાય કે શું છે ને શું નથી બરાબર. તો એનું કંઈ વિધિ. અને આજે જો ધનો રાજા અને બાપાની ગાડી, જૂનામાં જૂની ગાડી, મેં ઘણી વાર વ્લોગમાં કીધું છે 87-70 નંબરની અમારી પહેલાંમાં પહેલી આ ગાડી છે. પછી ના આ બુલેટ ને સ્કોર્પિયો ને એની પહેલાં આપણી પાસે સ્વિફ્ટ હતી, સ્વિફ્ટ આપીને પછી આ સ્કોર્પિયો લીધો અને પછી આ બુલેટ ને એ દૂધની ગાડીઓને હવે તો ઘણું બધું છે દ્વારકાધીશ અને પીઠરમાની કૃપાથી. તો આ ગાડી તો એમનો જ છે. બાપા આમાં 30 જણાને તમને કીધું એમ કે કોઈ દિવસ બેસવા દેતા છે નહીં બરાબર. અને હવે છે ને ફટાફટ આપણે આ દૂધ લઈ ઉપર ઘરે જઈએ ને મા સાથે જય શ્રી કૃષ્ણ કરીએ. ને આજે અમારે અહીંયા રામાપીરનું ને ઓલું છે ને રામ ભગવાનનું ને આજ રામનવમી છે. તો બધાને પહેલી આ તો શુભેચ્છા, સોરી મને માફ કરજો, શુભેચ્છા પાઠવવામાં થોડોક વાહે રહી ગયો બરાબર. અને અહીંયા છે અમારે મફાભાઈનું ઘર છે ને ત્યાંથી અમારે બધાને જુલુસ સોરી ઓલા લોકો બોલે ને જુલુસ કાઢે છે, એટલે જુલુસનું નામ આવી ગયું, મતલબ કે રેલી કાઢવાના છે બરાબર. તો ત્યાં જવાનું છે એટલે આજે ગૌશાળાએ ગયો જ નથી, સીધો જ અહીંયા આવી ગયો છું. અને ભાઈ આ પગથિયા છે ને, આ બ્લેક માર્બલ છે ને એના કારણથી હદ બાર તપે, એટલે હદ બાર, કારણ કે પાછા બહાર રહી ગયા છે, બીજું કંઈ નહીં. અને મસ્ત મજાનું મોસમ જો એટલું બ્યુટીફુલ છે ને ભાઈ. આ જોવાની આના છે ને પૈસા આના જેમ થઈ ગયા જન્નત છે એમ, કરોડો રૂપિયા દેતા આ વસ્તુ ના મળે. હે તાપી મૈયાના દર્શન આમાં. અને સામે છે ને નેશનલ હાઈવે 8 છે ને શું કરી રહ્યા છે માં. તો જય શ્રી કૃષ્ણ માં. હલો, જય શ્રી કૃષ્ણ મારા બધાને. કેમ છો? મજામાં જીવો ને ગરમી કોઈ સહન નથી થતી એટલી પડે બરાબર. ને હું લુગડા હુકવ્યો એટલે હકેલી લઉં ને પછી આજે મારે રામદેવ ને હું કરે ત્યાં હમી આમ જાઉં મોડું થઈ જાય તે કેસ કરો છો ન કરતા હિલા રાખે વેલા મોડું વેલો ખાઈશો કે નહીં? હા આજે હું વેલો આવી ગયો. તો માં હવે આજ હવે બે દી ગરમી સહન કરી લ્યો, કાલ તો તમારે એસી આવી જાય. હા જોયું ને, આ બધાને લઈ દઈને તોય દૂર તો એ કે ડાયનો કિને કર્યો હતો, ડાયનો કિને કર્યો હતો. મેરવારો સોય તો બહુ જ નામી સોય કહું, પણ એટલામાં તારે ને 5 વર્ષ કાઢ નાખે એટલા પૈસા એસી માં નાખી દઈએ. એટલા 5 વર્ષ કાઢી નાખી. એમાં સમય કઈ રીતે 5 વર્ષ કાઢો? તમારા મહિનાનું વેરેન્ટેજ કેવડું છે બધાને ખબર છે? કહેવત છે ને કે એક જ રાત છે થોડી ને વેર છે જાજો. તો આપણે ઘડી નું ભૂજતો નથી, સુવાસો આવ્યા પછી જાય પાછો કે નહીં જાય. 5 વર્ષનું તો હું રોગી વિચારું કે 5 વર્ષ એટલા પૈસા હાલત થયો. હવે એમાં હવે માર માને કોણ સમજાવે? એ સમય હતો 5 વર્ષ હાલે એવો સમય હતો, પણ હવે આ સમય અત્યારે એવો છે ને કે ભાઈ પૈસા એ કમાવા છે, કમાતા આવડે ને કમાય છે ઘણા બધા, બહુ બધા કમાય, એવું કઈ નથી કહેતા. ઘણા બધા કમાય તો હેલાય છે એવું કંઈ નથી, પણ મેન આપણી એક આવડત અને બુદ્ધિ હોવી જોઈએ ભેગું. અને એક તો કામ કરવામાં આળસ ના હોવું જોઈએ પહેલા નંબરની. અને બીજા નંબરની કે મારા મા જે વાત કરે છે ને, તો કદાચ અમારો એક બહુ પહેલાંનો વ્લોગ છે, એમાં અમે બાપાએ બધે ડિસ્કસ કર્યું હતું કે મહિનાનો ખર્ચો અને મહિનાની આવક ને આને પ્લોટનું બધી વાત કરી હતી ને. એમાં તમને ખબર હોય તો આપણે કીધું હતું કે 45,000 રૂપિયા અમારે એક મહિનાનું વેરેન્ટ છે. એ ખ્યાલ છે તમને? હા હાલે, એ વાત સાચી છે. નાઈ લઈ. અને ભાઈ 45,000 તમે કહેતા હોગી તો ભાઈ બીજું કંઈક આડાવરું લેવામાં ક્યાંય લેવામાં નહીં. ઘર ખર્ચામાં પછી આવી જાય. ઘર ખર્ચા મીન્સ કે ગાડીઓ બધી આવી જાય, સ્કોર્પિયો, બુલેટ, અને જે અમે કોઈ આડાવરા કંઈ લે કરીએ મહિનાનો અમારે છે ને 45,000 ગણી જ નાખવાના કે ખર્ચો અમારે છે ને 45,000 રૂપિયા ઘરનો. બાકી જે ધંધાનો જે ખર્ચો છે એ તો વાત 2 નંબરની છે. એ તો ધંધામાં ખર્ચો આવે જ બરોબર, ખર્ચા વગરના કોઈ ધંધા થતા નથી બરોબર. તો એના તબેલાના ને બધાના ખર્ચા અને બીજેના એ તો વાત 2 નંબરની. અમારે ઘરનું એટલે
અમે ઘણા પાછા કમેન્ટ તમે કર્યું કે ભાઈ ઓછા વાપરજો તો એટલો ના હોવો જોઈએ. તો હકીકતમાં અમે વેસ્ટ રૂપિયો એક પણ 500 રૂપિયા અમે વાપરીએ નહીં, પણ જે જગ્યાએ જે વસ્તુ જોતી હોય જે કરવું હોય તો એ તો કરવું જ પડે. એમાં કોઈ આપણું હાલે નહીં. એમાં જે વધી જશે હું માં વધી જાય એવડો ખર્ચો 45,000 નો આવે ને તો આપણે બુડી જાય વાર એટલી લાગે. વાર એટલી લાગે એક પણ વરસમાં 5 જોડી લીધી હોય ને તો પાસે સામે મહિને 5 જોડી લેવી પડે એવું કરવું. અચ્છા એવું છે. તો હવે આ માર માને કોણ કહે કે ઓલું કેમ કે જેટલી સગવડ એટલી અગવડ, તો બધી જે સગવડ હોય તો એના વેરિયન્ટ ને બધું આવે ને એમાં. એમનું થોડું હાલે કઈ. આ તમે બધું ઊભું કરી દીધું તો કે એમનું થોડું થવાનું છે કઈ. આપણે કદાચ કઈ હોય નહીં ને આપણે રહીએ તો વાત 2 નંબરની, કોઈ વેરિયન્ટ જ ના આવે. બરોબર. તો આ ગમે કેમ મોબાઈલ છે તમે રિચાર્જ કરાવવું જ પડે ને, તો એ હાલવાનો નથી. કારણ કે મોબાઈલ લીધો ત્યારે રિચાર્જ કરાવવું પડે ને. એટલે હવે અત્યારે સમયની અનુસંધાનીને આપણે બધી વસ્તુ હોવી જોઈએ. બરોબર. અને રાખીએ છીએ. ને બીજું તો કંઈ ભેગું આવવાનું થાય. આજ અમને ડૉક્ટર સાહેબ મળ્યા હતા, હાર્દિકભાઈ પશુ ડૉક્ટર છે, એને જ વાત કરતા હતા. એ કહેતા હતા કે ભાઈ કાંઈ ભેગું આવવાનું નથી, જે મોજ હોય ને મોજ કરી લેવાની, બાકી આમાં હકીકતે કંઈ ભેગું આવવાનું નથી. માં કેદી ફટાકડો થાય ને ભાઈ એ ઘણા બધું જોયું છે. નાના મારા જેવડા છોકરાઓનું મેં એવા જોયું છે કે ભાઈ એટેક આવી જાય છે ને ઘણું બધું નજીકમાં. તો આમાં કઈ વારો આવી જાય કોઈને કઈ કહેવાય નહીં, જિંદગી જીવી લેવાય. હમણાં માયાભાઈ નથી કહેતા કે બધા એમ કહેતા કે પૈસા હાથનો મેલ છે, કે હાથનો મેલ હોય તો કે મેલ લઈને જાય ભાઈ કે પેટ્રોલ પંપે હાથનો મેલ જ ભરતી એટલે ઈ વાત છે. હા એ વારું છે નહીં. એટલે બધું લોભ કરવો અને બધું જરૂરી છે, પણ એટલો બધો લોભ ના કરવો કે જે આપણા ઉપર વશ કરી જાય. 5 રૂપિયા કોઈ ઉપર આપણે ખર્ચી ના શકીએ એવું એ લોભ નહીં કરવાનું. આવ દેખાય રે એવું નહીં કરવાનું, મારું મતલબ એમ. હા એટલો ટેન્શન 12-13 વર્ષ થયા હતા આપણે કોઈ વસ્તુ કામની તો અડતા નથી, પણ હજી મને તો હાજોદી કે ને તો હાજોદી વાહિંદા કર્યા હતા. મને હજી એટલો ભાર ઉલાર નથી હાઈફાઈ આ તે કોઈ વસ્તુ આપણા માંગતી નથી. એ વાત સાચી છે. મારું હાઈફાઈ નું કે ને, હાઈફાઈ મીન્સ કે ડાઉન ટુ અર્થ રહેવાનું. કારણ કે એનું કેવું એમ છે, કારણ કે પેલા મારા માએ ભાઈ સ્ટ્રગલ બહુ કર્યું હતું. મારે લાંબી વાતો થઈ જાય તમે કે ભાઈ, અને આજ કઈ બ્લોગ ઉતારવા જઈડો નહીં ને એટલે તે નવો કન્ટેન્ટ જીકી પડ્યું. પણ એક અમારાને તમને એક અમારી વસ્તુ તમને ખ્યાલ આવે કે ભાઈ આ લોકો એક કેવી સ્થિતિમાંથી આવ્યા છે, હું છે ડાયરેક્ટ તો કઈ વસ્તુ નથી થઈ અમારે. બરોબર. અને મારા માએ તો ભાઈ પેલા મજૂરી કરી હતી કામાં. હા મારા મા ને બધા પેલા મજૂરી કર્યા. અત્યારે ભગવાને એમને સારું દીધું તો એસી ને એવું બધું નાખવા હું વાંધો, ખોટા ગરમીમાં આટા દેવા ને. બરોબર. હાલો બહુ બધું લાંબુ બોલાઈ જશે ને. અમારે જશોદાબેન હમણાં જાશે દેશમાં બેનના મેરેજ કરવા. હા ક્યારની અંતર તે સાટે હું વિચાર કરું છું. હા એટલે હાલો તો આપણે બહુ લાંબી વાતો થઈ જાય ને, પાણી પીને થોડીક વાર આરામ કરીએ પછી નીકળીએ છીએ દ્વારકાધીશ.